અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને કારણે બાગાયતી પાકમાં મોટી નુકસાની પહોંચી છે. અમરેલી જિલ્લામાં બાગાયતી પાક કેરીમાં 80% નુકસાની પહોંચી છે. કેરી ખરી પડવાને કારણે પાક નિષ્ફળ ગયો છે. નામ ગૌતમભાઈ ખુમાણ, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા. કાલે જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં પવનને કારણે જે આંબામાં નુકસાન ઝાઝું છે. દર વર્ષે કંઈકનું કંઈક તકલીફ થતી હોય કે નાના મોટો વિઘ્ન આવતું હોય. આ વખતે જે 80% પાકને નુકસાન છે અને જે કેરી ખરી છે એમાં પણ કાંઈ વેસાય એવી નથી, કારણ કે બધી ફાટી ગઈ છે. જે પવનની ગતિ વધારે હતી એને કારણે ઝાઝું નુકસાન છે. અને દર વર્ષે આવું નવું થાય એને કારણે જો સરકાર આમાં કંઈ નવી પોલિસી બનાવે તો ખેડૂતને ફાયદો થાય. બાકી તો આખા વર્ષની મહેનત છે એક દિવસમાં પૂરી થઈ જાય છે. તમારે કેટલા આંબા હતા, કેટલું નુકસાન? મારે છે 750 આંબા અને સમજો 80% ઉપર તો નુકસાન છે. કારણ કે આ વખતે જે કમોસમી વરસાદને કારણે જે એક તો પહેલેથી આંબામાં આવરણ ઓછું જ હતું અને એમાં તમને કોઈ એટલું બધું ઝાઝું ખરી ગયું છે. એટલે અત્યારે કોઈ ખેડૂત ઊભો થઈ શકે એવી કોઈ કન્ડિશન નથી. મારું નામ કુમાણ સેલારભાઈ રાણીભાઈ, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા. મારે 700 આંબાનો બગીચો છે અને ગઈકાલે ખૂબ જ પવન અને વરસાદ આવ્યો હતો, જેના લીધે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. કેરી 80% 70% જેટલી ખરી ગઈ છે અને જે ખરી ગઈ એ કેરી પણ ફાટી ગઈ છે, એટલે એ પણ ક્યાંય હાલે એમ નથી. એટલે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. તેમજ ઘઉં, ચણા, જીરું, ડુંગળી તમામ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને કેટલાયના પતરાના શેડ પણ ઉડી ગયા છે. પવન ખૂબ વધારે હતો. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ પવન સાથે પડ્યો હતો. પવન સાથે પડવાના કારણે આંબાના વૃક્ષ ઉપર રહેલી કેસર કેરી ખરી પડી છે. કેસર કેરી ખરી પડવાના કારણે ખેડૂતોને મોટી નુકસાની પહોંચી છે. જો કેસર કેરી 80%થી વધુ નુકસાન પહોંચી છે તો આગામી સમયમાં કેસર કેરીનો ભાવમાં પણ વધારો થશે. ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થયો છે, જેથી ભાવમાં પણ વધારો થશે અને ખેડૂતો હાલ ખરી પડેલી કેરીનું વેચાણ કરી રહ્યા છે અને સરકાર પાસે તાત્કાલિક ધોરણે આ માવઠાના માર ખેડૂતોને સહન ન કરવો પડે તેવું યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બાગાયતી પાકમાં શરૂઆતના તબક્કાથી જ સતત પાક નુકસાની જોવા મળી રહી છે, જેને કારણે ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે.